હેલો વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો લેક્ચર નંબર 4 વિદ્યાર્થીઓ, આપણે આગળના લેક્ચરની અંદર આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત જોયો તો આપણે ત્રીજા લેક્ચરની અંદર ખાલી એક તફાવત જ જોયો છે। એની અંદર આપણે કેવા કેવા પોઈન્ટ તો કે અર્થ, એનો પરિવર્તન, મનોવલણ, તેનું ઉદાહરણ, કયા દેશો, સાધનો, માપવાનું કાર્ય, પ્રક્રિયા, આવા ટોટલ આપણે 10 પોઈન્ટ બનેના જોયા હતા આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે। તો આજે આપણે આજના લેક્ચરની અંદર આપણો જે લાસ્ટ પોઈન્ટ કે વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો છે, જે 4 નિદર્શકો છે, તો દરેક નિદર્શકોને આપણે ડિટેલમાં જોવાના છે। તો શરૂઆત કરીએ। આપણો આજનો જે પોઈન્ટ છે 2.4 વિકાસના નિદર્શકો, ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ, ઇંગ્લિશમાં એને કહેવાય છે ઇન્ડિકેટર્સ ઓફ ડેવલપમેન્ટ। આ પોઈન્ટની અંદર જે લાસ્ટ આપણો જે પોઈન્ટ 2.4 છે એની અંદર 4 સબ પોઈન્ટ છે, જેનો 2.4.1 રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, 2.4.2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, 2.4.3 જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા અને લાસ્ટ જે 2.4.4 માનવ વિકાસનો આંક। આ ચારેય પોઈન્ટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે દરેક પોઈન્ટને ડિટેલમાં જોવાના છે। એની અંદર તો આપણે જોઈએ તો શરૂઆત કરીએ। આજે આપણો જે ફર્સ્ટ પોઈન્ટ છે 2.4.1 રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એનો ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય। શું કીધું? આર્થિક વિકાસ થયો છે એવું ક્યારે કહેવાય? તો કે દેશની રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા ગાળા સુધી જે વધારો થઈ રહ્યો હોય, એટલે કે ઉત્પાદન વસ્તુ છે એના ઉત્પાદનમાં જે વધારો થઈ રહ્યો હોય, શરૂઆતમાં ઝડપી હોય અને લાંબા ગાળે ધીમી પ્રક્રિયા પણ સતત વધારો થતો હોય, ત્યારે એવું કહેવાય કે એ દેશનો આર્થિક વિકાસ થયો છે। પણ ક્યારે વિકાસ ક્યારે થયો કહેવાય? કે જે પ્રક્રિયા લાંબા ગાળા સુધી ચાલતી હોય ત્યારે। એનો સેકન્ડ પોઈન્ટ જોઈએ, રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસ ઊંચો ગણાય છે। આપણે 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછે વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રીય આવક ક્યારે ઊંચો ગણાય? તો કે રાષ્ટ્રીય આવક જ્યારે ઊંચા દરે વધે ત્યારે રાષ્ટ્રીય વિકાસ શું કહેવામાં આવે છે? ઊંચા દરે વિકાસ થયો એવું કહેવામાં આવે છે। ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ જોઈએ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની અંદર, તો ત્રીજો પોઈન્ટ આપણો શું કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો એને શું કહેવાય? વિકાસ મંદ કહેવાય અથવા વિકાસ નીચો કહેવાય। આપણે પૂછે કે ભાઈ રાષ્ટ્રીય આવક ક્યારે મંદ ગણાય અથવા રાષ્ટ્રીય આવક છે એ ક્યારે નીચી ગણાય? તો કે રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો આ રાષ્ટ્રીય આવક એ નીચો અથવા મંદ કહેવાય। પહેલું શું હતું? ઊંચા દરે વધે તો ઊંચો ગણાય, નીચા દરે વધે તો નીચો અથવા મંદ કહેવાય। ત્યાર પછી રાષ્ટ્રીય આવક ન વધે તો વિકાસ સ્થગિત છે તેમ કહેવાય। શરૂઆતમાં ધારો કે રાષ્ટ્રીય વિકાસ વધતો હોય અને પછી એના વિકાસમાં વધારો પણ ન થાય અને ઘટાડો પણ ન થાય, ખાલી એમને ટેકો રહે, તો એને એવું કહેવાય છે કે રાષ્ટ્રીય વિકાસ સ્થગિત છે એવું કહેવાય। ત્યાર પછી ચોથો પોઈન્ટ આપણો કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો રાષ્ટ્રીય આવક પીછેહઠ કહેવાય। રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય ત્યાર પછી અમુક સમય પછી ધારો કે વધારો નથી થતો, સ્થગિત નથી રહેતું, પણ એમાં એના દરમાં ઘટાડો થાય છે તો એને શું કહેવાય છે? રાષ્ટ્રીય આવકમાં પીછેહઠ ગણવામાં આવે છે। તો આ 4 પોઈન્ટ ફરીથી એકવાર, જો રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોય તો ઊંચા દરે વધે છે તેવું કહેવાય। રાષ્ટ્રીય આવકમાં જો ઘટાડો થયો હોય તો એને શું કહેવામાં આવે છે? પીછેહઠ કહેવામાં આવે છે। રાષ્ટ્રીય આવકમાં વધારોય ન થયો હોય અને ઘટાડોય ન થયો હોય તો એને સ્થગિત કહેવામાં આવે છે। અને રાષ્ટ્રીય આવક વધે છે પણ નીચા દરે વધે છે
તો એને શું કહેવાય છે? મંદ અથવા નીચું. આપણા 4 પોઈન્ટ છે. ત્યાર પછીનો આપણે જોઈએ પોઈન્ટ વિદ્યાર્થીઓ, તો કે રાષ્ટ્રીય આવકને બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. રાષ્ટ્રીય, આપણે 1 માર્ક્સનો પાસો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછે કે રાષ્ટ્રીય આવકને કયા ભાવે? તો કે બજાર ભાવે નહીં, સ્થિર ભાવે. બજાર ભાવ એટલે શું? કે નાણાકીય જે વર્ષ, ચાલુ વર્ષ હોય ને એના જે ભાવો નક્કી કરેલા હોય એ ભાવે ગણવામાં નથી આવતું, પણ ગવર્મેન્ટ છે આગળના વર્ષો જે દર્શાવે છે અને એ ભાવે જો ગણતરી કરવામાં આવે ને તો આને અગાઉના વર્ષની આવક છે એને સ્થિર ભાવે એટલે કે જે વાસ્તવિક ગવર્મેન્ટે કીધેલું છે એ વર્ષે ગણવામાં આવે છે. તો ફરીવાર આ 5 પોઈન્ટને એકવાર વિદ્યાર્થીઓ મિત્રો જોઈ લઈએ. આપને ખાલી પૂછાય 2 અથવા 3 માર્ક્સની અંદર કે ભાઈ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરનો ખ્યાલ સમજાવો. ખાલી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો ખ્યાલ સમજાવો. તો પહેલા તમારે એની વ્યાખ્યા આપી દેવાની કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તો એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. પછીના 4 પોઈન્ટ આપણે યાદ રહી જાય એવા છે કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસ ઊંચો ગણાય છે, રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો વિકાસ મંદ ગણાય છે, રાષ્ટ્રીય આવક ન વધે તો વિકાસ સ્થગિત ગણાય છે, અને રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય તો રાષ્ટ્રીય આવક પીછેહટ ગણાય છે. આ 4 પોઈન્ટ તો યાદ રહી જાય એવા છે. અને લાસ્ટમાં આપણો કયો પોઈન્ટ કે રાષ્ટ્રીય આવક બજાર ભાવે નહીં પણ ચાલુ ભાવે, એટલે કે જે નાણાકીય વર્ષ ચાલતું હોય એ નહીં, અગાઉના વર્ષનો જે નક્કી કરેલો ભાવ હોય એનાથી રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે અત્યારે ધારો કે 2020 અને 21 નું વર્ષ આવશે તો 2020-21 નું નહીં ગણાય, 19-20 ની અંદર જે ભાવ નક્કી થયેલા હોય એ ભાવે લોકોની રાષ્ટ્રીય આવક નક્કી કરેલી હોય એની ગણવામાં આવે છે. તો આપણો આ પહેલો પોઈન્ટ 2.4.1 શરૂઆત કરી એની અંદર રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જોયો. હવે એની અંદર સબ પોઈન્ટ છે 2.4.1.1 કોષ્ટકમાં રજૂઆત. આપણે કોષ્ટક દ્વારા રજૂઆત આપેલી છે એની અંદર. તો એની અંદર એક બાજુ છે દેશ અને બીજી આ બાજુ શું છે? રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર. જો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પણ એ કેવો ધ્યાનમાં લીધો છે? 2014 નો. એટલે 2014 નો લીધો તો આ સર્વે ક્યારે થયું હોય? તો 15-16 ની અંદર. આ 14-15 ની આપણે તો શું કીધું હોય? અગાઉના વર્ષનું. તો રાષ્ટ્રીય આવક વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નોર્વે છે એનો વૃદ્ધિ દર કેટલો વધારો થાય છે? તો કે 2.2. અમેરિકા તો કે 2.4. શ્રીલંકા તો કે 4.5. ચીન 7.3. ભારત 7.3 અને પાકિસ્તાન 4.7. હવે વિદ્યાર્થી મિત્રો બીજી પણ એક વાત યાદ રાખો કે હવે આપણે આને આ જે માહિતી આપને આપેલી છે એને તમારે વર્ણવવાની હોય તો તમે આમ પણ વર્ણવી શકો કે ભાઈ રાષ્ટ્રીય આવકના ટકાવારી વૃદ્ધિ દરની વાત કરીએ તો અત્યારે ચીન અને ભારત જેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સૌથી વધારે છે. શા માટે? એટલા માટે કે ભારત અને ચીન છે એ વિકસતા દેશો છે. એટલે જે દેશો વિકસતા દેશો હોય ને, વિકાસની પ્રક્રિયામાં હોય ને ત્યારે એનો વૃદ્ધિ દરમાં સતત વધારો થતો હોય, પણ જ્યારે જે દેશો વૃદ્ધિ થઈ ગયેલી છે એવા દેશોનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે કેવો હોય છે? મંદ હોય છે, કારણ કે સ્થગિત હોય છે, એમાં બહુ વધારો અથવા બહુ ઘટાડો જોવા મળતો નથી. એવા દેશો કયા કયા છે? તો કે નોર્વે અને અમેરિકા જે વિકસિત દેશો છે એનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.2 અને 2.4 છે. જ્યારે શ્રીલંકા છે, ચીન છે, ભારત છે અને પાકિસ્તાન એનો એટલા માટે વધારો છે કે આવા દેશો છે એ વિકસતા દેશો છે. તો તમે આવી રીતનું તમે સમજાવી પણ શકો છો. અથવા આપણે ધારો કે ન પૂછાય પણ મે બી કદાચ પૂછાઈ જાય કે ભાઈ 2014 પ્રમાણે ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ટકાવારી કેટલો હતો? તો કેટલો? 7.3. આવા ક્વેશ્ચન આપણે આવે તો એમસીક્યુ ની અંદર આવે તો આપણે ખાસ ધ્યાન રાખશું. હવે આનો સ્ત્રોત ક્યાંથી છે આવેલો છે? તો કે સ્ત્રોત છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16. એટલે શું કીધું? આજે 2014 નો છે એ આગળના વર્ષનો છે અને જે 2015-16 એની પર સર્વે થયો અને એ આંકડાઓ આપણે આમાં દર્શાવ્યા છે. તો આપણો 2.4.1.1 જે પોઈન્ટ હતો એ કોષ્ટકમાં રજૂઆત આપેલી હતી રાષ્ટ્રીય આવકની. હવે એની અંદર 2.4.2.2 જે આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એનો સેકન્ડ સબ પોઈન્ટ જોઈએ તો કે રાષ્ટ્રીય આવકના નિદર્શકની મર્યાદાઓ. રાષ્ટ્રીય આવકના નિદર્શકની મર્યાદા. આપણે ક્વેશ્ચન પૂછે કે રાષ્ટ્રીય આવકના નિદર્શકની મર્યાદાઓ જણાવો તો એ ત્રણ મર્યાદાઓ છે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સની અંદર આવે.
તો આપણે એને ડિટેલમાં સમજાવવા પડે. અને જો 2 માર્ક્સની અંદર પૂછે અથવા 1 માર્ક્સમાં પૂછે કે નિદર્શકોની યાદી જણાવો, તો યાદી જણાવવાની હોય તો 3 છે. પહેલું છે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, 2 વસ્તી, અને 3 રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ. આ 3 પોઈન્ટ છે કે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય એક મુશ્કેલી છે તો એની મર્યાદા છે. બીજું, વસ્તી સતત વધતી હોય અથવા ઘટતી હોય તો આપણે સાચી રાષ્ટ્રીય આવક મેળવી શકતા નથી. અને રાષ્ટ્રીય આવકની જે પદ્ધતિ છે એ આપણે 11મા ધોરણની અંદર જે 3 પદ્ધતિઓ જોઈ તો આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ, તો આ પદ્ધતિને આધારે નક્કી નથી થતું કે કઈ પદ્ધતિથી આવક અને ખર્ચ છે એ આપણે નક્કી કરવા. એટલે ખરેખર રાષ્ટ્રીય આવક ગણવાની 3 મુશ્કેલીઓ છે જે આપણે જોઈએ. પહેલી છે આપણે કે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. સાચી રાષ્ટ્રીય આવક ગણતરીની મુશ્કેલી, તો વિદ્યાર્થી મિત્રો એનો પહેલો પોઈન્ટ જોઈએ આપણે તો બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરચોરી, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો વગેરે જેવા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. તેથી રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ ગણી શકાય નહીં. હવે ફરીથી આપણે દરેક પોઈન્ટને એક એકને સમજીએ તો કે સાચી રાષ્ટ્રીય આવક ગણતરીની અંદર પહેલો પોઈન્ટ શું છે? બેવડી ગણતરી. બેવડી ગણતરી એટલે વિદ્યાર્થીઓ, ધારો કે હું કોઈ નવો મોબાઈલ લઉં છું. હવે એ મોબાઈલ મેં લીધો અને જ્યારે હું મોબાઈલ 20,000નો મોબાઈલ લઉં છું અને 1 વર્ષ વાપરીને એ મોબાઈલને હું 10,000માં આપીશ, હવે તો મારે એની જે જૂની કિંમત ગણવી કે નવી કિંમત ગણવી, તો આ બેવડી ગણતરી થાય. તો આવી ગણતરીને આધારે કોઈ પણ વ્યક્તિની સાચી આવક મળી શકતી નથી. બીજું છે સ્વ વપરાશની વસ્તુઓ. જે વ્યક્તિ પોતાનો ધંધો કરે છે, જે બિઝનેસ કરે છે, હવે વ્યક્તિ પોતાના સ્વ વપરાશ માટે જે વસ્તુ લઈ ગયો છે તો એને વસ્તુને નફો ગણીને પોતાનામાં એકાઉન્ટમાં એડ કરવી કે નફો બાદ કરીને ગણવી કે એકાઉન્ટની અંદર એન્ટ્રી જ ન આપવી, તો આ રીતની રાષ્ટ્રીય આવક ગણવી એ પણ મુશ્કેલી છે. ઘસારો જાણવાની પદ્ધતિ એ પણ મુશ્કેલી છે. કારણ કે કોઈ વસ્તુ તમે મશીનરી લો, આપણે એક્ઝામ્પલ તરીકે તમે એકાઉન્ટમાં તો જોતા છો ઘસારો એટલે કહેવાય ડેપ્રિસિએશન. તમે કોઈ મશીન લીધું તો 10 વર્ષ સુધી 20% અથવા 10% સુધી ઘસારો ગણો તો 10 વર્ષે એ મશીનની કિંમત કેવી થઈ જાય? 0 થઈ જાય. પણ 10 વર્ષ પછી તમે એ મશીનને જો વેચવા જાઓ તો તમારે ઘસારો પાછો એમાં માઇનસ કરવો કે વધારે પ્લસ કરવો, આ પણ એક મુશ્કેલી છે. ત્યાર પછી છે ગેરકાયદેસર આવક. આજે ઘણા મોટા ભાગના લોકો છે આપણે આપણી ભાષામાં કહીએ કે 2 નંબરના કોઈ ધંધા કરતા હોય અથવા એને આપણે કઈ કરચોરી. કોઈ વ્યક્તિ પોતાની ચોખ્ખી આવક દર્શાવતા નથી તો આ કરચોરીને આધારે પણ કહી શકાય કે લોકોની ચોખ્ખી આવક મળવાની જ નથી. કોઈ 15 લાખ કમાતા હોય તો 5 થી 7 લાખ દર્શાવે તો એનો ટેક્સ ઓછો ભરે તો ચોખ્ખી રાષ્ટ્રીય આવક પણ મળતી નથી. ત્યાર પછી છે સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો અને ચોથો ચેપ્ટર છે આપણું જે ઇકોનોમિક્સની અંદર બેન્કિંગ અને નાણાકીય નીતિ અને ફુગાવો છે, નાણું અને ફુગાવો ચેપ્ટર 4 અને 3, એની અંદર સાટા પદ્ધતિ એટલે અદલા બદલી. એટલે શું કહેવાય? અદલા બદલી. સાટા પદ્ધતિને બીજું શું કહેવાય? અદલા બદલી. સાટા પદ્ધતિ અત્યારે તો બહુ ઓછી છે પણ વર્ષો પહેલા લોકો પાસે જે વસ્તુ ન હોય એ વસ્તુ બીજા પાસે હોય તો પોતાની પાસે જે વસ્તુ છે એ બીજાને આપે અને બીજા પાસેથી તે વસ્તુ લે, આને કહેવાય સાટા પદ્ધતિ. તો એની અંદર કોઈ વસ્તુની કિંમત છે એ ચોક્કસ માપી શકાતું નહોતું, કોઈ મૂલ્ય નક્કી થતું નહોતું. એટલે આજે પણ આ સાટા પદ્ધતિ હોય તો પણ આપણે એની કોઈની કિંમત નક્કી કરી શકતા નથી. નિરક્ષરતા. નિરક્ષરતાની વાત કરીએ તો આપણે જોઈએ તો સાક્ષરતાની દ્રષ્ટિએ ભારત તો 70% ધારો કે છે તો 30% જેવા લોકો છે કોઈ રોજગારની અંદર અથવા સંકળાયેલા હોય તો એની પાસે કોઈ નાણાકીય લેવલનું કોઈ નોલેજ ન હોય તો એ કંઈક ને કંઈક ભૂલ કરે તો પણ પોતાને જે સર્વાઈવ કરવાનું હોય એ મળતું નથી, તો પણ રાષ્ટ્રીય આવક મળી શકતી નથી. એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો. એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો, કોઈ વ્યક્તિ છે એને કાપડનો પણ બિઝનેસ છે અને કે નોકરી કરે છે, નોકરી કરી અને પોતાનું રોકાણથી થોડુંક કાપડમાં ધંધામાં નાખેલું છે તો એને એક કરતાં 2 ધંધા થયા તો એને સાચી જે રાષ્ટ્રીય આવક, જે પોતાની આવક મળવી જોઈએ એ મળતી નથી, તો આ પણ મુશ્કેલી કરે છે. વગેરે જેવા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. આપણે એ પણ લખાય કે કયા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી, તો આ દરેક ઉપરના જે પોઈન્ટ છે તમે લખી શકો છો.
ત્યાર પછી તેથી રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ ગણી શકાય નહીં. રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ કોઈ પણ સાચો માપદંડ કહેવાતો નથી. વિકાસ હારે તમારે કમ્પેર કરવું હોય તો વિકાસ દેશનો થયો છે કેટલો એ ખબર પડે, પણ સાચો કેટલો વિકાસ થયો છે, સાચે દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે એ આપણે જાણી ન શકીએ, કારણ કે આ બધા જ પરિબળો છે એ કોઈને કોઈ રૂપે આપણે અડચણરૂપ નડતા હોય છે. સેકન્ડ, ત્યાર પછીનો પોઈન્ટ છે વસ્તી. આ વસ્તીની વાત છે વિદ્યાર્થીઓ, કે આપણે દેશની રાષ્ટ્રીય આવક માપવી હોય તો એની પણ આપણે મર્યાદા વસ્તીની નડે છે. તો જોઈએ કે રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે તો જ માથાદીઠ આવકનું પ્રમાણ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય. હવે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, તો જે એક વર્ષ જે થયું ગણતરી કરી હોય વસ્તી, તો એ વર્ષે હાલો આપને આંકડા મળે છે, તો બાકીના વર્ષોમાં શું કરવામાં આવે છે એનો અંદાજ મેળવવામાં આવે છે. બીજું, સતત વધતી હોય કે સતત ઘટતી હોય એ પણ આપણે જાણી શકતા નથી. તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો આપણે મુશ્કેલી પડે. કેમ કે વસ્તીનું પ્રમાણ ધ્યાનમાં લઈએ તો માથાદીઠ આવકનું પ્રમાણ એ શું કહેવાય, સાચો માપદંડ પણ ગણી શકાય છે. રેડી? તો આ એક પોઈન્ટ છે વસ્તી વાળો, એ પણ એક રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો મુશ્કેલી ભર્યું કામ છે, તો એ આપણી એક આ મર્યાદા કહેવાય છે. ત્યાર પછી આપણી ત્રીજી મર્યાદા છે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ. રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિની વાત કરીએ તો આપણે 11મા ધોરણની અંદર જોઈ ગયા હતા કે રાષ્ટ્રીય આવક કેટલી રીતે તમે ગણી શકો. તો એની અંદર હતું ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. આ 3 રીતે આપણે ગણી શકીએ. જો ભારતમાં રાષ્ટ્રીય આવક ગણવાતું હોય ને તો ભારતની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરી ઉત્પાદનને આધારે થાય છે. જ્યારે અમેરિકા જેવા વિકસિત દેશો છે એવા દેશની અંદર રાષ્ટ્રીય આવકની ગણતરી છે એ આવક અને ખર્ચના આધારે થાય છે, અને ભારતની અંદર ઉત્પાદનને આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે. તો આપણો ત્રીજું જો મર્યાદા જોઈએ રાષ્ટ્રીય આવકની, તો વિશ્વના દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. બીજી પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે ભાઈ દરેક દેશ છે એની અંદર હુંડિયામણનું ચલણ છે એ દરેક દેશનું અલગ અલગ છે. ધારો કે ભારતની અંદર રૂપિયો છે, અમેરિકામાં ડોલર છે, જાપાનમાં એન છે, ઇંગ્લેન્ડમાં એમાં પાઉન્ડ ચાલે છે. તો આ જે એની ગણતરી છે એ પણ એક ન થઈ શકે, કારણ કે હુંડિયામણના દર દરેક દેશના છે એ અલગ અલગ છે. તો આપણે એ પણ બાબત અહીંયા અડચણરૂપ થાય છે. જોઈએ કે વિશ્વના દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય આવકની તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. રેડી? આંતરરાષ્ટ્રીય સ્તરે તમે જો રાષ્ટ્રીય આવકને, એક દેશની રાષ્ટ્રીય આવકને બીજા દેશની રાષ્ટ્રીય આવક સાથે કમ્પેર કરવી હોય તો એ તમે તુલના કરી શકતા નથી. કેમ કે દરેક દેશની આ પદ્ધતિ છે, આવકની ગણતરીની પદ્ધતિ છે એ અલગ અલગ છે. કોઈ ઉત્પાદનને આધારે આવકની ગણતરી કરે છે, કોઈ ખર્ચના આધારે પદ્ધતિથી ગણતરી કરે છે, અથવા કોઈ આવકના આધારે ગણતરી કરે છે. તો આપણા ત્રણેય પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રીય આવકની નિદર્શકની મર્યાદા, આ ત્રણે તો સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. તો એમાં શું કીધું કે બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરચોરી, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતા વધુ વ્યવસાયમાં રોકેલો. આ આપણે આ પોઈન્ટ છે આ બાબતો આમાં જણાવે છે. સેકન્ડ પોઈન્ટ છે વસ્તીની વાત કરી છે, તો કે રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તી પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે તો જ માથાદીઠ આવકનું પ્રમાણ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય. પણ વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે સરેરાશ આંકડાઓ આપણે મૂકી દઈએ છીએ અને સાચી આપણે વસ્તીનો આંકડો પણ મળતો નથી. એટલે એ પણ એની મર્યાદા છે. અને ત્રીજી જોયું તો રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ, તો દરેક દેશ છે એ પદ્ધતિ પોતાની અલગ અલગ હોય, ઉત્પાદન, આવક અને ખર્ચ આ પદ્ધતિથી કરતા હોય તો પણ કોઈ દેશની સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી. બીજો પોઈન્ટ કયો એમાં જોયા તો કે હુંડિયામણના દર પણ અલગ અલગ હોવાથી સાચી રાષ્ટ્રીય આવક આપણે મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આ 3 પોઈન્ટ, એક વિકાસના નિદર્શકો, તો વિકાસના નિદર્શકો કેટલા છે? 4. રાષ્ટ્રીય આવકનો, માથાદીઠ આવકનો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, આવા આપણે નિદર્શકો છે. એમાંનો આજે આપણે પહેલો નિદર્શક જોયો. ત્યાર પછી છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એના આપણે 5 પોઈન્ટ જોયા કે જો વિકાસનો
વૃદ્ધિ દર ઝડપી વધે તો ઊંચો ગણાય, જડી ધીમી ગતિએ વધે તો નીચો અથવા મંદ ગણાય, જો ઘટે તો પીછેહટ ગણાય અને જો ન વધે તો એ સ્થગિત ગણાય. 4 પોઈન્ટ એમાં જોયા. અને રાષ્ટ્રીય આવકના નિદર્શકની મર્યાદા, જે આપણે 3 મર્યાદાઓ જોઈ. હવે આપણે આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થીઓ જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકના નિદર્શકની મર્યાદા, આપણે આ 2 પોઈન્ટ જે આપણો 2.4.2 આપણો મુખ્ય જે પોઈન્ટ 2.4 જોઈશે નિદર્શકો, એમાંનો પહેલો નિદર્શક આપણે આજે પૂરો થયો, રાષ્ટ્રીય આવકનો નિદર્શક. હવે જ્યારે જોઈશું ત્યારે આવશે હવે માથાદીઠ આવકનો નિદર્શક છે, એનો વૃદ્ધિ દર છે, એની વાત કરીશું અને એની મર્યાદાઓ જોઈશું, જે આપણો લેક્ચર નંબર 5 રહેશે.